કોની સત્તા અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આપણે સૌથી મોટા સમાચાર જોઈ રહ્યા છીએ। એક્ઝિટ પોલના આંકડાઓ આવી ગયા છે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું અને આ એક્ઝિટ પોલના આંકડાઓમાં મહાયુતિને અત્યારે બહુમતી જે મળી રહી છે તે દેખાઈ રહ્યું છે આપણને। અને સાથે જ મહાવિકાસ આઘાડીની વાત કરીએ તો મહાવિકાસ આઘાડી પાછળ ચાલી રહી છે। 150 થી 170 બેઠકો મહાયુતિને મળે તેવી અત્યારે એક્ઝિટ પોલમાં ઇયાન્સ અને મેટ્રિજ ના એક્ઝિટ પોલના આંકડાઓ છે। મહાવિકાસ આઘાડીની વાત કરીએ તો 151 જેટલી સીટો મહાવિકાસ આઘાડીની દેખાઈ રહી છે। અત્યારે તમામ મહેમાનો અમારી સાથે હાજર છે તો ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં આપણે કેતનભાઈ જે રીતે પહેલા પણ વાત કરી કે મુદ્દાઓ ઉપર ફોકસ બહુ જ ઓછું હતું, આરોપ પ્રત્યારોપ વધારે હતા। અને આની વાત કરીએ તે પહેલા આપણે ઝારખંડના આંકડાઓ પણ સામે જોઈ લઈએ। એક્ઝિટ પોલમાં ઝારખંડમાં ભાજપ આગળ છે તો અત્યારના સૌથી મોટા સમાચાર એક્ઝિટ પોલમાં ઝારખંડમાં ભાજપ આગળ છે અને મેટ્રિક્સના એક્ઝિટ પોલ મુજબ બીજેપીને 42 થી 47 બેઠક મળે અને કોંગ્રેસ ગઠબંધને 25 થી 30 બેઠકો મળી શકે છે। એક્ઝિટ પોલના આંકડાઓ છે। આ વખત જે રીતે હાઈ ઓક્ટેન ઇલેક્શન કેમ્પેન જોવા મળ્યું છે, અલગ અલગ ગિમિક્સ જોવા મળી છે, ખાસ કરીને બેગ ચેકિંગ થઈ રહી હતી, તમામ મોટા નેતાઓની થઈ હતી। દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર સાથે જ અમિત શાહની પણ બેગ ચેક થઈ હતી। કેતનભાઈ, તમે કઈ રીતે જોવો છો? અને ખાસ કરીને એકનાથ શિંદે જ્યારે રેલી કરવા નીકળ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને ગદ્દાર કહ્યા હતા અને સીએમ પોતે દોડીને કોંગ્રેસ કાર્યકર્તા એમના પાસે ગયા હતા વાતચીત કરવા માટે અને ખૂબ મોટી બહેસ થઈ હતી। આ પૂરો જે ચિતાર છે, આવા દ્રશ્યો આપણે કોઈ વખત આગળ નથી જોયા કે મોટા મોટા નેતાઓની બેગ ચેક થતી હોય। આ શું લાગે છે, કઈ રીતની ગિમિક્સ છે? દરેક ચૂંટણીમાં લગભગ આવા નાના મોટા મુખ્ય મુદ્દાઓ છે, મુખ્ય મુદ્દાઓ પર જે પ્રચાર લડાતો હોય એમાં ક્યાંક નેતાઓને એવું લાગે કે એક એટેન્શન ગ્રેબિંગની એક્સરસાઇઝ હોય છે, આ મીડિયા એટેન્શન માટેની, કે એનાથી દરેક ચૂંટણીમાં લડતો દરેક નેતા પોતાના તરફ લોકોનું ધ્યાન ખેંચાય અને ચર્ચામાં આવે એના માટે પ્રયત્ન કરતો હોય છે। સામાન્ય રીતે બેગ ચેક થાય ત્યારે પહેલો સવાલ એવો ઉઠે કે ભાઈ કોણ ત્યાં વિડીયો શૂટ કરતું હતું? આવા વીઆઈપી નેતાઓ જ્યારે પોતાના હેલિકોપ્ટરમાં કે ચાર્ટર પ્લેનમાં એરપોર્ટમાંથી પસાર થતા હોય કે ચૂંટણી સભા બિલકુલ કેતનભાઈ, આવા બહુ બધા પ્રશ્નો અને આવા બહુ બધા વિડીયોઝ પણ આપણે આ વખત જોયા। સમયનો અભાવ છે એટલે આપણે વાત કરીએ જે મોટી મોટી બધી બેઠકો છે, ખાસ કરીને મુંબઈની વાત કરીએ જ્યાં સૌથી ઓછું મતદાન થયું છે, ત્યાં ખાસ કરીને વરલી બેઠકની વાત કરીએ તો આદિત્ય ઠાકરેની સામે મિલિંદ દેવડા છે જે કેન્દ્રીય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે। આદિત્ય ઠાકરે અત્યારે નવયુવાન નેતા છે। આ વખત ખૂબ જ અગ્રેશન જોવા મળ્યું હતું તેમના ભાષણમાં। શું લાગી રહ્યું છે કે આમાં કયો ફેક્ટર સૌથી વધારે કામ કરશે? આવી સીટ પર ખાસ કરીને બેન્ડ્રા સીટ ઈસ્ટની વાત કરીએ તો બાબા સિદ્દીકીના સન ઝીશાન સિદ્દીકી પણ આ વખત મેદાનમાં છે, અજીત પવાર એનસીપીથી। જો ઝીશાન સિદ્દીકીમાં તો બહુ સ્પષ્ટ છે કે એને હમણાં જે રીતે બાબા સિદ્દીકીનું મર્ડર થયું અને પેલું થયું એના કારણે એક સિમ્પથી મત મળવાની એક અપેક્ષા હોય જ, પણ ખરી ટક્કર જે આ તમે ઉલ્લેખ કર્યો કે ભાઈ અજીત પવારની બારામતી બેઠક છે કે મિલિંદ દેવરા અને આદિત્ય ઠાકરે લડી રહ્યા છે, એમાં પક્ષનું તો ઠીક, પણ જેને કહેવાય ને કે ઉમેદવારનું પોતાનું પાણી એ બેઠક ઉપર મપાતું હોય છે કે ઉમેદવાર પોતે કેટલો ચોક્કસ એક્ઝિટ પોલના આંકડા કેતનભાઈ અત્યારે પાણી માપી રહ્યા છે। ઝારખંડમાં પણ ભાજપને ફાયદો અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને ફાયદો। અંતિમ કમેન્ટ આપની લેવા માંગી ઝારખંડ મુદ્દે, ઝારખંડના પણ આંકડા આવી ગયા છે, એમાં પણ ભાજપને ફાયદો મળી રહ્યો છે। 30 સેકન્ડ આપણી પાસે છે। ઝારખંડમાં હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી માટે સ્થિતિ એટલા માટે આસાન હતી કે હેમંત સોરેનના જેલમાં ગયા પછી ઝારખંડ મુક્તિ મોરચો અને કોંગ્રેસ જે રીતે વેરવિખેર છેલ્લી ચૂંટણીના છેલ્લા દિવસો સુધી વેરવિખેર જોવા મળી એનો બહુ સ્વાભાવિક રીતે ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળશે। બિલકુલ જગદીશભાઈ, આપનું શું કહેવું છે ઝારખંડ મુદ્દે? ત્યાં પણ ભાજપને ફાયદો? સ્વાભાવિક જ છે, ત્યાં સ્થાનિક આદિવાસીઓ અને ઘૂસપેઠીઓ આ બંને વચ્ચે જે વાત ભારતીય જનતા પાર્ટીએ કરી કે ઘૂસપેઠિયા જે છે તમારી એટલે કે અહીંના સ્થાનિક આદિવાસીઓની સંપત્તિથી માંડીને બધા જ હક્કો જે છે છીનવી લેવા માગે છે અને અમે એને દૂર કરીશું, આ મુદ્દો જરાક વધુ અસર કરી ગયો હોય એવું લાગે છે, એટલે ઝારખંડમાં કેસરીયો જુવાળ ચોક્કસ ટૂંકમાં કહી શકાય કે એક્ઝિટ પોલના આંકડા આવી ચૂક્યા છે। મહારાષ્ટ્રમાં પણ મહાયુતિ ફરીવાર સત્તારૂઢ થઈ શકે તેમ છે, ઝારખંડમાં બની શકે છે ભાજપાની સરકાર। તો આ હતા એક્ઝિટ પોલના આંકડા। 23મીએ જાહેર થશે કે ખરેખર કયું રિઝલ્ટ, કયા એક્ઝિટ પોલના આંકડા સાચા સાબિત થાય છે। ઋતુભાઈ આપનો, કેતનભાઈ આપનો, જગદીશભાઈ આપનો આભાર ચર્ચા બદલ। અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9। નમસ્કાર।